તો કંઈ છે નહીં, પણ આ ચંદ્રેશભાઈ ઉર્ફે પોપટભાઈને વારંવાર કંઈક ને કંઈક રીતે વિવાદ કેવો ઊભો થાય. સંઘની ઇલેક્શન વખતનો આ વિવાદ છે. એ પણ જિલ્લા કાર્યાલય ખાતે મારું રાજીનામું માગવા ગયા હતા એ જ ચંદ્રેશભાઈ, અને જે લોકો સાક્ષી બન્યા છે એ પણ આખી ટોળકી થઈ જિલ્લા કાર્યાલય ખાતે હતી. પણ એમને એક ખ્યાલ નથી, એ ભૂલી ગયા કે 16ની અંદર આ જ જગ્યાનો ભાડા કરાર રજીસ્ટરથી થયેલો હતો અને કેસરીસિંહે જ પાર્ટી કાર્યાલયને પાર્ટી તરફનો વાપરવા માટે આપી છે જગ્યા. એટલે કેસરીસિંહને આમાં શું ભૂલ? મેં આપી જગ્યા વાપરવા માટે એટલે મારી ભૂલ છે. પણ આ લોકોને, ચોર લોકોને એવી ખબર પડી જઈ છે કે આપણે ખોટા છીએ, એટલે મીડિયાની અંદર આવીને એવું કહે છે કે સામે બેહીના પ્રશ્નનો નિકાલ લાવી દઈએ. એટલે મારે એવું કહેવું તો નિકાલ લાવવાનો તો તમારે રજીસ્ટર કરાય જ નહીં. આ જગ્યા મેં તમને વાપરવા માટે આપી છે, વેચાણ તો આપી નથી ને. ભારતીય જનતા પાર્ટીનું માતર ખાતે આવેલું કાર્યાલયની અંદર જે કેસરીસિંહે કહ્યું છે ભાડા કરાર કરી લીધો છે, એ ભાડા કરાર કંઈક કારણસર કર્યો હશે. પણ મારું એટલું જ કહેવું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે, પાર્ટીના લોકો ત્યાં બેસે છે અને આ કાર્યાલયની અંદર ભવિષ્યની અંદર એમને ભાડું નહીં આપવાના કારણે આ જગ્યા તે માલિકે મને કહ્યું કે ભાઈ તમે નવો ભાડા કરાર કરો. તો મેં ભાડા કરાર કરેલો છે, એ મારા પોતા માટે નહીં, હાલમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ચાલે છે. મારે આની અંદર કશું કહેવું ને, પાર્ટી જે આદેશ કરશે એ પ્રમાણે હું એમનું કરાર રદ પણ કરી દઈશ.